સુરતથી સુરતમાં તહેવારોને લઈને પોલીસનું ફ્લેગ માર્ચ રિહર્સલ જોવા મળ્યું છે। તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પોલીસ પણ સતર્ક બની છે। ગણપતિ વિસર્જન ઈદે મિલાદને લઈને પોલીસ સતર્ક બની છે। વાગડ વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું। સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ખાસ ડ્રોન અને વોચ ટાવર દ્વારા બાજ નજર રખાઈ રહી છે। આ વખતે ધાબા પોઈન્ટ બનાવી નજર રાખવામાં આવશે। 15,000 જેટલા પોલીસ જવાન તૈનાત કરાશે। આગામી દિવસોમાં સુરત શહેરમાં બે તહેવાર આવી રહ્યા છે, ઈદ મિલાદ અને ગણપતિ વિસર્જન આવી રહ્યું છે। ત્યારે આ તહેવાર મનાવતા વખતે કોઈ કાકડીચારો નહીં કરે ત્યારે સુરત પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત અને લોખંડી બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે। સુરત પોલીસ કમિશનર સાહેબ અનુપમ ગેહલોત છે આપણી સાથે, તેમની સાથે વાત કરું। સાહેબ, કઈ રીતે તૈયારીઓ બે તહેવારને લઈને? આવતીકાલે ઈદના જુલુસનો બંદોબસ્ત અને પરમ દિવસે ભગવાન ગણપતિજીના વિસર્જનના બંદોબસ્ત, એના બંને લઈને જો પોલીસ છેલ્લા ઘણા દિવસો તૈયારી કરી રહી હતી, સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે અને લગભગ જો પૂરા સમગ્ર જો બંદોબસ્ત સારી રીતે થાય અલગ અલગ વિસ્તારો, શહેરના અલગ અલગ વિસ્તારોમાં, એના માટે કુલ અમારા 15,000 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી ડિપ્લોયડ છે। અમે મદદ કરવા માટે 11 કંપનીઓ સ્ટેટ રિઝર્વ પોલીસની અને એક કંપની જો રેપિડ એક્શન ફોર્સને અમે અમારી સાથે છે અને હેડક્વાર્ટરમાં આ વખતે અમે 250 લોકોની સ્પેશિયલ ટીમ બનાવી છે જો અલગ અલગ 8 જગ્યાએ ડિપ્લોય રહેશે અને તમામ પ્રકારના એક્શન લેવા માટે સક્ષમ ટીમ છે। આ પૂરા રૂટ ઉપર જ્યારે પ્રોસેસન નીકળે છે, બંને પ્રોસેસન, તો રૂટ ઉપરના અમારે 400 જેટલા અમે ધાબાઓ ઉપર પોલીસ અમે મૂકી છે। 400 કે આસપાસ અમારા ડી પોઈન્ટો છે અને ખાસ કરીને આ વખતે પ્રથમ વખત અમે જો 100 મીટર રૂટ છે, 100 મીટર અંદર બી ધાબા પોઈન્ટ મૂકીએ છીએ, ડી પોઈન્ટ મૂકીએ, જેથી ઉપરથી બી આ લોકો બરાબર સુપરવિઝન થઈ શકે। આ ટીમોનો સપોર્ટ કરવા માટે જો અમારી ટેકનિકલ ટીમ છે, આમાં કુલ 12 જેટલા અમારા ડ્રોન કેમેરાઓથી લઈને સમગ્ર જો રૂટ ઉપર, રસ્તા ઉપર, અલગ અલગ વિસ્તારમાં આ લોકો આપણા વોચ રાખવાના છે, લાઈવ ટેલિકાસ્ટ કરતા રહેવાના છે। બોડી વન કેમેરા 900 જેટલા છે, આ લોકો બોડી વન કેમેરાઓ રેકોર્ડિંગ થતી રહેશે। 125 વિડીયો કેમેરાથી જેના રેકોર્ડિંગ થતી રહેશે અને સાથોસાથ 15 જેટલા વોચ ટાવર્સ આ વખતે અમે લોકો બનાવીને પોલીસ તરફ મૂકીએ છીએ અલગ અલગ જગ્યાએ, જ્યાં ઉપર હાઇટથી બરાબર કંટ્રોલ રહેશે। પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી અમે લોકો લગાવીને જો લોકોને ગાઈડન્સ આપતા રહીશું। બધી તૈયારીઓ અમારી તરફ થઈ ગઈ છે। બસ લોકો સે એક જ અપીલ છે, આપ पुलिस प्रशासन ने खूब सहयोग आपो, आप त्यौहार ने इंजॉय करो। त्यौहार सूरत अपना हर्षोल्लास साथ उजव वाला शहर से त्योहारों ना आप उजवो। कोई पण प्रकारना र्यूमर पर ध्यान नहीं आपो, कोई प्रकारना र्यूमर फॉरवर्ड नहीं करो। जो फॉरवर्ड करसे, जो आ प्रकार फैलावशे एना पर अमे गुना दाखिल करने सख्त कार्रवाई भी करवाना चाहिए भले 1-2 दिवस मोड़ा थाय। तो जेथी आपसे रिक्वेस्ट है कि आप कोई प्रकार का अँ फरे है तो शू है हकीकत आप भी कन्फर्म करने की जरूरत नहीं। आपने कोई कन्फ्यूजन हो 100 नंबर पर कॉल करो, पुलिस ने कॉल करो અને आप बस अपना एन्जॉय करवाना मूड में रहो, बाकी पुलिस पर બધા છોડી દેજો। બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરી દેવામાં આવી છે। લોખંડી બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ વખતે સોશિયલ મીડિયા પર બાદ નજર રાખવામાં આવી રહી છે। કોઈ પણ પ્રકારની અફવા ફેલાવશે તો તેની ખેર નથી, કારણ કે સોશિયલ મીડિયાના થકી જ લોકો અફવા ફેલાવતા હોય છે। તેના લઈને જ જે કહેવાય કે શહેરની શાંતિ બગડતી હોય છે। ખાસ આ વખતે સુરત પોલીસ છે તે તમામ જે જુલુસ છે અને તમામ જે ગણપતિ વિસર્જન છે તેના લાઈવ દ્રશ્યો પણ જે કહેવાય કે બતાવશે અને આવા તત્વો પર ખાસ ધ્યાન રાખશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।